હવે આવ્યો આદિત્ય મોટો ફટાકડો. આદિત્યથી તો પડતોય નથી. તો અહીંયા કરી દીધો છે ફટાકડાનો ઢગલો, ચારે બાજુ ફટાકડા ફટાકડા. આ ડેટકો હરચે ને ખતરનાક છો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમે આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. આજે છે ને આપણે દિવાળીના ફટાકડા તમને દેખાડવાના છે. આની પહેલાનો જે અમે વિડીયો બનાવ્યો હતો ને ફટાકડાનો, એ તમને બધાને વધુ ગમ્યો હતો, વધુ મજા આવી હતી, વધુ વ્યૂ આવ્યા હતા. તો અમે કીધું કે આ વખતે પણ આપણે ફરીથી વિડીયો બનાવીએ. કા આદિત્ય? હા. એ વિડીયોમાં પણ મેં આ જ ટી-શર્ટ પહેર્યું હતું. આ નતું એટલે જરાક લાઇનિંગ વાળું હતું, પણ કલર આ જ હતો. બે એક જ કંપનીના ને એક જ પ્રિન્ટમાં હાથવાળા હતા. 2 વર્ષ પહેલાનું. ફરીથી પાછું મેં 2 વર્ષ પહેલાનું ટી-શર્ટ પહેરી લીધું આજે. બરોબર દિત્ય? બરાબર. દિત્ય અલગ પહેર્યા છે. ચાલો તો આપણે ફટાકડા લઈ આવીએ. હાલ ચાલો. પપ્પા તમે નાખો ને, મારા તો નથી થતું. હા, દિત્ય કીધું ઉપડતું નથી. જો આ વજન વધુ છે આ વખતે. કાલ 2 બોક્સ હતા પેલા તો. હા. ને આજ એક બોક્સ. હા. એ કેમ વધુ ફટાકડા લીધા હોત તો? વધુ હજુ હા, એટલા તો છે. 2 બોક્સ ભરાના હોત તો એટલાથી. હા, જો અહીંયા બે ફટાકડા અહીંયા આપણે થોડા ફટાકડા મૂકી દીધા. હજુ થોડાક છે ને અલગ પડ્યા છે. હું લેતો આવું. હું લઈ જાવ. ત્યાં પોપ નથી. અહીંયા છે. અહીંયા છે. આમાં તો વજન ઓછો છે કેમ કે આમાંથી હું ફરતી હોય, આમાંથી ન ફરતી હોય. આ એક મોરલો અલગ રહી ગયો તો મોરલા ને મૂકી દે ભેગો. આદિત્ય? હા. હા, હવે લાગે છે ફટાકડા. પછી અમે તમને છેલ્લે કિંમત એ કહીશું કેટલા ના આવ્યા. અને ફટાકડા જોવા માટે અમે છે ને એક ખાસ મહેમાનને પણ આમંત્રિત કર્યા છે. તો એ પણ આપણે જોશે ફટાકડા. બરોબર? ઓકે. હા, રેડી. એને કદાચ તો ખબર ઓછી પડશે પણ તો એ જોશે. એ નહીં રાખવાનું. હું રાખ્યો. એવું મને નહીં. હા, તને ફટાકડાનું ઓછી તને ખબર પડે. એવું મને ન ગમે. મને નહીં. તમે કેમ તમારા વિડીયોમાં નહીં? હાલ હાલ જલ્દી. હું તો રાખી. નહીં. ચાલો તો છે ને સૌથી પહેલા તો આપણે મોર બરોબર દેખાય છે. તો દિત્યા મોર થી શરૂઆત કરીએ. કા આ કેટલા કડા કરે એવો મોર છે? ઈ કડા કરશે. 5 તરફથી કડા થાય આ મોરની અંદર. હા, બહુ મસ્ત મોર થાય નહીં દિત્યા? આ દર વર્ષે અમે એક મોર લઈ. આ વખતે તો કંઈક 2 કે 3 લીધા છે અમે. 3 મોર લઈ લીધા છે અમે. આ એક મોટો છે, નાનાથી ને નાના છે હજી આગળ. પછી છે ને જો આપણે દિત્યા માટે લીધા છે આ ફટાકડા ફૂટે એવા. દિત્યા ફોડશે ને? તો ફોડી શકે? તો કોણ ફોડશે આ ફટાકડા? બાપા. દાદા ફોડશે કે? બધા માટે અલગ અલગ આપણે સમજી વિચારીને લીધા છે. તો દિત્યા છે ને નીચે બેઠી હતી, દેખાતી નથી એટલે ઊંચી અને ખુરશી ઉપર બેસાડી દીધી. આ છે સાપ. શું થશે એમાંથી? સાપ થાય. એમાં સાપ થશે. એક ગોળી હોય ને હા. એને સળગાવીએ તો સાપ થાય. વાહ, ખબર તો છે હો. તને ખબર છે બધી? આ શું છે? આ ચકલી છે ને? હા, એ ચકરી છે. એક ચકરી, આ એ બીજી ચકરી, આ બીજી, આ ત્રીજી આ ચકલી, ત્રીજી ચકરી. હાલ અલગ અલગ ટાઈપની આ લાગે. દેડકો, હા, જો આ ડેટકો છે. ડેટકા થાય મસ્ત ને ડેટકા. દેડકામાં મોટાઈ છે. હા હા આ છે પપ્પા, હા, પોપ પોપ દિત્યાના. દિત્યાના ફેવરિટ ફટાકડા છે. એમાં અડધું બોક્સ તો પૂરું કરી નાખ્યું. આ છે આવો. એ બોક્સ લીધા હતા ને આટલું પૂરું થઈ ગયું. બોલો, હમ. દિવાળી તો હજી બાકી છે. ને પછી આ છે ટાઈગર વાળો. શું છે આ ટાઈગર વાળો? લાયન હા, છે. લાયન અને લાયન છે. ઈ ફૂટે એવા ધમાળ ધમાકા વાળા. આ શું છે આવા? સ્કાય શોટ છે. ઉપર આકાશમાં જઈને ન ફૂટે. ઉપર ફૂટે ને એવા. એ સરસ થાય. આ કેમેરો જો હોય. હમ. ફોટા પાડશે આપડા. આ શું છે બીજું? ઈ બટરફ્લાય છે. હા, બટરફ્લાય. હવે ઓલી દેરાણી જેઠાણી પેલા આવતા ને, હવે દેરાણી જેઠાણી નથી આવતા. આ વાત હવે ક્યાંય મળતી જ નથી દેરાણી જેઠાણી. અહીંયા ઇન્સ્ટાગ્રામના જમાનામાં દેરાણી જેઠાણી વિડીયો બનાવવામાં રહે એટલે નથી બાજ્યું. હવે નથી બાજતી. પેલા બહુ બાજતી ને. હા, એટલે હવે દેરાણી જેઠાણી મળી નહીં એટલે એના બદલે આવા બટરફ્લાય ને એવું આવી ગયું છે. એટલે આ શું છે આ? ઈ તડ થાય તડતડિયા કઈ ચીટકું. ઝાડવા જેવું. આ તળી તળિયા પછી આ મોટું મોટું શું છે હવે? ઈ કોઠી છે. કોઠી. ઝાડવું કહેવાય, કોઠી કહેવાય, આંબો કહેવાય, ઘણી બધી કોમેન્ટ્સ આવી. હવે આવ્યો આદિત્ય મોટો ફટાકડો. દિત્યાથી તો પડતોય નથી. 2 આહ. માણસોની જરૂર પડશે દિત્યા. આ શું છે? મોટા મોટા સ્કાય શોટ છે ને આ તો. હા, આમાં અહીંથી અહીં સુધી જ હોય ફટાકડો, નીચે ખાલી ખોખું હોય. ને આ શું છે? આ કોઠી છે ને? એ વિસલ વાળી સાયરન વાળી કોઠી છે. ટ્રેનનો વાગે એવું ટ્રેનમાં થાય ને એવું થાય. તેમાં ટી એવું ઈ પણ ઈ જ છે. એ કોઠી છે. ક્યાં? હા, મસ્ત છે કે? ચાલો હવે છે ને હવે છે મોટો ફટાકડો તો.
ઓહો હવે છે ને આ મોટો ફટાકડો છે કેટલા શોટ છે 80 હા 80 શોટ છે આપણી પાસે આ બરોબર એ આપણા ફટાકડાનો સૌથી મોટો ફટાકડો હશે ને આ કદાચ. સૌથી મોટો ફટાકડો છે હમ એના સિવાય છે બીજા નાના થોડાક પપ્પા આ મોર છે કે શું છે? નહીં આ પણ છે ને કોટી જ છે મોરલો દોરેલ છે ખાલી આમાં હવે આ કાઢ લઈએ પછી બીજો મોટો ફટાકડો આ 15 શોટ છે આ નાનો છે થોડો આ હે આ રોકેટ આ વિસલ રોકેટ આ લ્યુનિક્સ સાદા. રોકેટ ક્યાં જોવા દઉં ઓલું નહીં હોય જોઈ નાખી આવી રોકેટ હોય પછી બીજી રોકેટ આ થોડીક નાની છે એનાથી થોડીક નાની છે હા એનાથી થોડીક નાની છે પણ સેમ ટુ છે. હા સેમ ટુ થોડીક નાની આ શું હોય છે દીદી આ બે મોરલા છે. આ બે મોરલા છે હજુ મોરલા અમારી પાસે 3 છે 3 પીછાવાળો મોર, 3 પીછાવાળો મોરલો ઓલો 5 પીછાવાળો. આ બાજુ છે મોરલો આ મોરલો નતો આ મોરલો ઓલી એ નથી મોરલો બતાવે, એમાં તો કોઈક બેન દોરેલા છે. આ બાજુ મોરલો છે હવે બીજા સ્કાય શોટ ના 3 પેકેટ સ્કાય શોટ વધારે લીધા નહીં આ સ્કાય વખતે. શોટ ના 3 પેકેટ આ છે ને હું ગઈકાલે લઈ આવ્યો તો આપણે ગયા હતા ને તો અહીંયા લીધા હતા એ નથી કાલે વધારાના થોડાક લઈ આવ્યો સ્કાય શોટ ને બીજું આવશે. આ શું છે? લવિંગિયા. હા ભડાકા ડુમ થાય ભડાકા થાય. હમ. ધમ નારી પછી છે ને આ વખતે મેં આ ઝીણી ઝીણી ચકરી બહુ લીધી કેમ કે આ છે ને થોડીક આમ ક્યારેક ફરે ને બહુ મસ્ત મજા આવી જાય જો આ ફરાઉને દેખાવું છું. નહીં, નહીં. જો ફરશે. અને પછી છે ને લીધી છે આ હનુમાનની ગદા. ગદા ઓહો હનુમાન બની ગયા અમારે અહીં જો. જય બજરંગબલી બજરંગબલી આશીર્વાદ દીધા બાકી બીજું તો જો આ પેન્સિલ છે આમાં ઓલા નાડા હોય છે આમાં બીજી પેન્સિલ છે બાકી બીજા છે ને ફરીથી 25 વોટ ને આ પાછા લવિંગિયા. હમ લવિંગિયા આપણે વધારે લીધા નહીં? નાનું સ્કાય આ 12 શોટ આ બીજું સ્કાય શોટ નાના સ્કાય શોટ ના. દિત્યા ફોડશે કે હું ના પડું, મને લાગે સ્પીક. તો કોના માટે લીધા બધા બાકી દિત્યાનો બાનો કરીને લઈ લીધા બધા ચાલો બાકી બીજી છે ને આપણે ફૂલઝરી જાજી લીધી છે આ વખતે જો આ થોડી મોટી ફૂલઝરી લીધી આ થોડીક એના જેવડી મોટી છે ત્યાં થોડીક મોટી છે બીજી ફૂલઝરી આ સાઈડ છે નાની બીજી નાની, ફૂલઝરી નાની નાની જે કેટલી બધી દિત્યા હાથમાં પકડીને કરી શકે. હમ. આ બધી વજનવાળી થોડી હોય એટલે ના પકડી શકે. લવિંગિયા. તો અહીંયા કરી દીધો છે ફટાકડાનો ઢગલો ચારે બાજુ ફટાકડા ફટાકડા. હા અને હજુ છે ને બાકી રહી ગયા દિત્યાના રોલ અને બંદૂક આમાં જે બપોરે ફોડતી હતી હોલમાં બંદૂક પડી. માં હોલમાં પડી હવે બસ ખાખું ખાલી લીધું. આ એ લવિંગિયા. અમારથી રહેવાનું નહીં ને એટલે થોડાક ફટાકડા આપણે અત્યારે ટ્રાય કરી લઈએ એક કોટી કરીએ બે ફૂલઝરી કરીએ એક ડેટકો કરી લઈએ ને એક ચકરી કરી લઈએ એટલે મનનું સમાધાન થઈ જાય ને ફટાકડા ફૂટે કે ભેજ નથી ને ખબર પડી જાય કા. હા મજા આવી જાય પાડોશમાં બધાય હોઈ ગયા, બધી બાજુ જો અંધકાર તમને જોવા મળશે, બધી બાજુ અંધારું છે પણ અમાર ઘરે જ દિવાળી છે. દિત્યાએ તો અગાઉ કાનાડા હાથ રાખી દીધા. નરેશ ફૂલઝરી કરે છે દિત્યા, એમાં કાંઈ અવાજ ન આવે ફૂલઝરીમાં. ફોડવા એવો હોય ને બીકે લાગે છે. હેપી દિવાળી. આપણે એક આ કોઠી કરી લઈએ ને જલપા માટે ઝાડવું કરી લઈએ ચાલો અમારી દિવાળીના ફટાકડાની પહેલી શરૂઆત અમે ઝાડવાથી કરી છે. ભાગો ભાગો બધાય હોઈ ગયા આપણે અવાજ કરીએ ચાલો હવે છે ને ચકારી કરી લઈએ આપણે દિત્યાનું નામ દઈને એના પપ્પા મોજ કરે છે અત્યારે તો એવું છે. દિત્યાનું તો ખાલી નામ છે. તાલી પાડ તાલી પાડ. અડધું થઈ ગયું અહીંયા હારી ફરી હો ચકેડી. હવે છે ને જલ્દીથી આપણે આ એક ડેટકો કરી લઈએ ડેટકો બહુ મસ્ત છે આ ડેટકો હાર છે ને ખતરનાક છો, બહુ ગાંડો થાય છે. ચાલો હવે ફોટો કરી લઈએ આ ફોટા પાડશે કે સ્માઈલ પ્લીઝ. ફોટા પડશે દિત્યા, ફોટા પડે છે. આ છે ને આ આખું આંજી દઈ થોડીક આમ. હવે છેલ્લો વાંચો સાપ ને પછી ફૂલઝરી સાપ. પણ ખૂટિયાને તો હોય છે બધો
તો ચાલો મમ્મી અને દિત્યા છે ને પ્રેક્ષક છે અને અમે બે કલાકાર છે. આ ઓલવી દેવાની છે આગળ. પવનનો જ ઓલવી. નહીં મેં 2 ફૂલઝડી હરગાવી મારાથી ન ઓલવાની, પણ આ ઓલવી નાખશે. મને બીક છે ફટાકડાનું છે ને થોડુંક ઓછું ખબર પડે છે જલ્પાને. તમે તો પીએચડી કર્યું ફટાકડા. ખાલી મારી પાસે પીએચડી ની ડિગ્રી જ નથી ને ઓલું જે લીથો હોય ને સર્ટિફિકેટ લખેલું હોય ઈ. બાકી મેં પીએચડી કરેલ છે. હેપી દિવાળી. ચલો હવે સાપની ગોળીઓ હાથમાં લઈ લીધી છે. જો સાપ ગયા. નાના હતા ને ત્યારે. હા મસ્ત થાય ના છે ને મચ્છર ભગાડે છે. મચ્છર ને પછી કઈ ગુમડું ને એવું થયું હોય ને આપણે તો આની રાખ પેલા ભૂંતા હા મટી જાય બરોબર. એટલે એમે કામ લાગે. તો લઈ લેજો સાપ આપડા. મમ્મી છે ને ક્યાંક ને ક્યાંક માર્કેટમાં આટો મારવા ગયા હતા. હમણાં આજુબાજુ બેસવા ગયા હતા. ફટાકડા અમે બતાવતા હતા ત્યારે. આની પહેલા જે આપણે ફટાકડા લઈ આવ્યા હતા ને એમાં થોડોક મેં વધારો કર્યો છે. થોડાક વધુ પણ કાલે લઈ આવ્યો છે. મને એવું લાગતું કે ઘટશે એટલે વાંધો નહીં. ફોડો એકવાર દિવાળી આવે ફોડ લવાય વર્ષમાં આવે વરસમાં ગમે છે ને એનો ઉત્સવ એક જ વાર આવે. હા મોજ કરી લેવાય. બરોબર છે. તો અમે થોડીક વાર ફટાકડા ફોડી લીધા ને હવે છે ને અહીંયા આપણે થોડીક વાર ફટાકડા ગોઠવા છે, કેમ કે આપણે એક થંબનેલ લેવાનું છે. થોડાક અહીંયા રેખા અને પ્રાઇઝની વાત કરું ને, પહેલાં અમે 7,500 અમે જ્યારે વિડીયો બનાવવા ગયા ને ત્યારે લઈ આવ્યા હતા. પછી ગઈકાલે પાછો હું થોડાક એક આ અને બીજા આમાંથી એક બે લઈ આવ્યો 1500. તો સસ્તા કહેવાય. ટાર્ગેટ અમારો થોડોક મોટો હતો. હા બરોબર. હાલો એટલામાં થઈ ગઈ અમારી દિવાળી. થંબનેલ માટે થઈને કેટલી મહેનત કરવી પડે એટલે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા દિત્યાની ચેનલ હો. હા દિત્યા કી દુનિયા. કા દિત્યા કઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે કહી દે. દિત્યા કી દુનિયા ને નરેશ નો કમાલ. હા ચલ પાહી બ્લોગ્સ. ચાલો એક થંબનેલ લઈ લઈએ જલ્દી.